જો ગાંડી થઈ ગઈ છે ને જો આ બધા પીંડવા તમે જો આ છે ને દવા માટે કામ આવે, દવામાં અને આમ પીવા માટે ખાવા માટે બહુ સારા નરવા કહેવાય. અને આ સિટીમાં તો આ માણસો ઘણા ખરા વેચાતા લઈને ખાઈ પીવે છે, પણ આપણે અહીંયા દેહમાં તો શું છે, આ તો આપણે અહીંયા કોઈ ઉપયોગ જ નથી કરતું. પણ જો હું જોઈ ગઈ છું એટલે હું તોડું છું, અને હું કાંઈ વસ્તુ હાથમાં પહેર્યું નહોતું એટલે મેં અહીંથી આ જબલું પહેરીને હું તોડવા માંડી છું. તમે જો અહીંયા કેટલા બધા છે, અને આ ખાવા માટે આનું લોહી સારું બને અને છે ને શરીર માટે બહુ આ સારા કહેવાય. એટલે હાલો જુઓ ફીંડવા લેવા. જો આના કાંટા, આના થોર કહેવાય, અને આના કાંટા તમે જો કાંટાની અંદર આ લાલ ફીંડવા આવે ને ફીંડવા હોય ને એમાં લાળો હોય ઝીણી ઝીણી, અને એ એક લાળ આવી હોય ને હાથમાં બેસી જાય એટલે પછી એ તમારે કાઢવાનું જ નીકળી રહે. જો આ બધા ફીંડવા તમે જો લાલ ઘૂમ હો. આનું જ્યુસ બનાવી અને લોહીના ટકા ઓછા હોય તો એ લોકોને આ ખવાય, એનો જ્યુસ બને. અને અમારા હિતુભાઈ જો એ કે પપ્પા જો હા અમે એ કે રોજડા છે, પણ હવે આપણે એટલું બધું ઝૂમ આપણીથી થાય એમ નથી. અને જો આ ગાડી અહીં મૂકી દીધી, અને જો આ તમે ડુંગર જો બધા મોટા મોટા ડુંગર છે, અને આ અમારે ઈશ્વરિયા કહેવાય, ઈશ્વરિયા હનુમાન છે, અને આ મોટા ડુંગર છે, અને હા અમે ઠેઠ રોજડા છે. અને તો આવી રીતે જલપા તો હવે એને ખબર નહીં પડે કે આપણે મોડું થાય છે એમ, તો એ તો બેસી ગઈ. આને છે ને ખાવાથી આ બહુ મીઠા હતા. મેં ખાધું હતું, મેં તમને એક બ્લોગમાં દેખાડ્યું હતું. બ્લોગમાં ને શોર્ટ વિડીયો છે મારો આનો, તમે જોજો. અને મેં આનું જ્યુસ બનાવ્યું હતું, પણ મને બહુ મજા આવી. મીઠું મીઠું થાય, બીટ જેમ ખાઈએ ને એની જેવું થાય છે આ. એટલે મેં કીધું હવે છે ને હું આવીશું, અને આ મારે જો મારા ઘરની વાડીનું આવું મહત્વ હોય તો પછી આના થોડા આપણે પૈસા ખર્ચાય. એટલે આવું છે ને મારા ઘરની વાડીમાં હું તમને દેખાડીશ, તમે બ્લોકમાં બન્યા રહેજો. મારી ઘરની વાડી હવે હું તમને. હાલો મિત્રો, જો આ ઈશ્વરિયાનો ઢાળ છે, અને ઢાળ આપણે ચડાવીએ છીએ, કારણ કે આમાં તો ગાડી આપી જાય અને આપણે આપી જાય. અને જો આમાં રાતે 8-9 વાગે એટલે જનાવરની બીક લાગે, પછી આમાં જનાવર આવી જાય. અત્યારે તો ક્યાંય દેખાતા નથી, કારણ કે તડકાના હિસાબે અંદર જે જંગલમાં હોય ઝાડવા હોય ને એનો મીઠો મીઠો સાયો હોય, એમાં સાંયડે અત્યારે એ આરામ કરતા હોય. અને રાત તો એની આખી એના બાપાની હોય, દી આપણા બાપાનો હોય ને રાત એના બાપાની હોય. એટલે અત્યારે આપણે હરીએ ફરીએ ગાડીઓમાં એ હાલે, પછી 8-9 વાગે એટલે આપણે હકેલો કરી લેવો પડે, ત્યારે એ નીકળવાનું હોય. એટલે જો આ જંગલ છે અને આ લોકેશન છે આપણે જેજાતથી ભોકરવાની ભડ કહેવાય, આ એ ભડ કહેવાય. અને હરવા ફરવાના આમ બધા જાતા હોય, મનાલી, કુનુ મનાલી ને ખંડાલા ને ગોવા ને પહાડો બધા જોવા. તમારે અહીંયા વહી આવાય, ક્યાંય બહુ આઘું ન જવાય. જો આ ભોકરવાની ભેડમાં વહી આવો, જેવા ડુંગર જોઈએ એવા ડુંગર જોવા મળે, નદી નાળા જેવું જોવું હોય એવું બધું અહીંયા જોવા મળશે. અહીંયા વહી આવજો. હાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા છીએ મારા મામાની વાડીએ. અને મારા મામા જો આ મહેનત કરે છે, પાણી વાળે છે. અને કલમું હતી એ જો અત્યારે બળી ગઈ છે, કારણ કે પાણી વહી ગયા છે, એટલે બને તો બળી ગઈ છે કલમું. હું તમને બતાવું તો આવી પોઝિશન છે. આમ તમને એમ થાય કે ખેડૂને ક્યાં કાંઈ ઉપાધિ, પણ તમે જો આવું છે. આ કલમું બધી હતી ઘણી ખરી તો ઉપડી જ ગઈ છે, તળમાં પાણી પૂરા થઈ ગયા. 5 દાર કર્યા છે, અને બધા ફેલ ગયા. ને 1 દારમાં આવ્યું હતું, એમાં બધું ઉછેર કર્યો હતો, પણ હવે એમાંય પાણી વહી ગયું. ને જો આ અત્યારે પાણી વિનાના રોડે ચડી ગયા, બળી ગયું બધું. હાલો તો હવે આપણે રસ્તામાં જ આવે છે મારા કાકાનું ઘર. તો મારા કાકા અને મારા કાકીની હતા કે ભાઈ આ તમે અહીંયા આંટો મારવા આવ્યા હતા, તો જો અહીંયા ઠંડુ બંડુ પીને નવરા બેઠા. જો જલપા બેઠીને મારા કાકી ઊભા છે. મારા કાકીને કાંઈ ઉપાય જ નહીં, આ વાડીએ ઠંડો ઠંડો પવન આવે અને પવન ખાય. તમારે હિતુભાઈ ભાળી ગયા, કબૂતર એક હતું બીમાર, તો જોઈ લઈને બેસી ગયો, હાથમાં પકડી લીધું એણે કબૂતર.
હવે આને કાંઈક તકલીફ હોવી જોઈએ. જોવી પડે, હું ડોક્ટર છું. આ હાલી શકતો નથી એટલે અને તાવ આવી ગયો સોના. તો મિત્રો બ્લોકમાં બન્યા રહ્યો. હું તમને એક બતાવું છું, નવસુંદરી ભેંસ બતાવું છું કે જે આમ હોય ઘણી જગ્યાએ હશે. હું તમને બતાવું છું. આ ચોમાસાનું કડક જો હાકેલીને મૂકી દીધી છે, તાડપત્રી નાખી અને બાંધીને કમ્પ્લેટ નીણ જોઈએ. તો આ બધી ભેંસ્યું છે ને આ વર્ષો જૂનો વડલો છે, વર્ષો જૂનો. અને આ મારા દાદાની વાડી છે અને મારા દાદા તો ગેરહાજર છે, મારા કાકાની સંભાળે. હવે એમાં એક કાકા છે એ તો વ્યારા નોકરી કરે ને એક કાકા છે એ જમીન સંભાળે છે, ખેતી કરે છે. તો બ્લોકમાં બન્યા રહ્યો. હું તમને એ ભેંસ અને એક નાની એવી પાડી છે એની પાસે લઈ જાઉં તમને. તો જો મિત્રો જોઈ લો, આ મારે કારણ કે આનો વિષય પણ આપણને હોય નહીં, પણ જો આ નવસુંદરી જો આ માથું, પગ, પૂંછડું અને આ મને છે ને તો ભેંસ. જો આ ભૂરી, આ ભૂરી છે ભેંસ, આ નવસુંદરી બે. તો મિત્રો આ તમને વાડી જોતા તમને એમ થતું હશે વાડીઓવાળાને તો ભાઈ કેવા જલસા ને કેવું બધું સારું, પણ જે ખેતી કરે છે ને એને પૂછો તો એને ખબર પડે કેટલું સારું છે ને કેમ ખેતી થાય છે. એ જે ખેતી કરતા હશે એને તો ખબર જ હશે, કારણ કે ખેતી કરતો હોય ને એ માણસ નવરો ન હોય ક્યારે, અને સારા મોડા વ્યવહારમાં એને જવું પડતું હોય. આ ખેતી કરતા હોય એટલે કામે એટલું હોય, કારણ કે બારે માસ નવરો ન રહેતો હોય. આપણે તો શું છે આટો વીટો આવવાનું હોય એટલે આમ જોઈએ તો એમ થાય કે ઓહો ઘરના દૂધાણા ને પેહું ને કલમું ને ભાઈ જમાવટ છે. આ લોકોને તો કાંઈ ઉપાધિ નથી અને કાંઈ તકલીફ નથી, પણ એ તકલીફ તો એને ખબર હોય. વરસાદ પાણી ઓચિંતાનો આવી ગયો, પાક બગડે, પવન આવી ગયો, બધું ખેરી નાખે, એ બધી તો ખેડૂતને ખબર હોય ને મિત્રો. તો આ બધી ભાઈઓની વાડીઓ છે અને જમીન તો બધાને છે જ. તો હવે તમને બતાવવાનો છું હું મારી પોતાની વાડી. બ્લોગમાં બન્યા રહેજો, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને આપણે જાય છીએ હવે મારી વાડીએ. મૂક દે હવે એને છૂટો છૂટો મૂક, બસ પછી એમને રહેવા દે એને. હવે હાલો તો જો હું કહેતી હતી અમે વાડીએ જવાનું તો જો વાડી આવ્યા છીએ 5, 5:30. તડકો બહુ લાગતો હતો એટલે મોડા આવ્યા. તો હાલો હું તમને વાડી દેખાડું. પહેલાં તો અમારો વડલો જો વડલા આવ્યા ને તો ત્યાં તો છાંયો મસ્તીનો છે. આવું તો ક્યાંક જ હોય વડલો. જો અમારું રૂ ને રળિયામણું અમારું ગામ. ભેંસું જો બાંધી છે બધી, બોકા નાખે છે. જો મારા કાકીની રસકો નીંદી આવ્યા અને આ ભેહુંને નાખ્યું છે. જો આ બધી ભેહું ઝાડ ને બાર ને અત્યારે ક્યાં હોય. હવે આ બધું તો ભેગું કરવું ને. એમ ન કરતો હોય મારી લે, હું ન મારે. હા અમારી બેન છે, મારા મોટા બાપાની દીકરી, અને અમારે થાય બેન. અને જન્મ જાતે જ આ એને તકલીફ છે માનસિકની. હાલો મિત્રો, તો હવે આપણે પહોંચી ગયા છીએ મારી પોતાની વાડીએ. અને મારી વાડીએ હું છે અને હું કામ હાલે છે હું તમને બતાવું તો તમને ખબર જ હશે હું અત્યારે કયો વ્યૂમાં ઊભો છું. તમને બતાવું, તમને એ વિશ્વાસ નહીં આવે તો હું તમને કહી જ દઉં કે જો આ કુંડી છે ને, અવેડો કહેવાય, આ માલઢોરનો અવેડો છે. પણ અહીંયા છે ને રોજ રાત્રે લગભગ 9, 9:30, 10 થાય ને એટલે જનાવર અહીંયા પાણી પીવા આવે. જો આ કુંડીએ અને આ ગંજી કરી અને આ નીણ છે ને એ આપણે કાર્પેટ નાખી અને મૂકી દીધી છે. અને આ છે આપણે ઘર વાડીનું. અને આ જે ધાર દેખાય ને, આ ડુંગર ત્યાંથી સિંહ આવે અને અહીંયા પાણી પી
અને અહીંથી છે ને જો આ ખેતરમાં થઈ અને સીધા ઓલી ધાર દેખાય ને એને આ વૈયા જાય છે. એટલે આવું છે મિત્રો ખેતીમાં તો મોતની વચ્ચે રહેવાનું, ખેતી કરવાની, અને આવું બધું જોતા તો તમને એમ થતું હોય છે કે આને ક્યાં કાંઈ ઉપાધિ છે. તો આવું છે ને જો આ રહ્યો ને આ આપણો છે બગીચો. આ જલપા ઊભી છે, આ હિતુ છે, આ ભૂમિ છે, અને આ મારા કાકાનો દીકરો નાનો ભાઈ એટલે કે સતીશ, અને આ મારા કાકા. જો આમાં કંઈક વાવ્યું છે બકાલું, ના છે મારા કાકી. તો મેં કીધું હવે ધીમે ધીમે આપણે બગીચા બાજુ જઈએ. તો આ બધા હોની રીતે કામે ચડી ગયા છે ને વાગી ગયા છે અત્યારે 5 સાડા 5 જેવું થઈ ગયું છે. તો હવે હું તમને બગીચામાં લઈ જાઉં છું, કેરી કેવી છે કેવી નહીં